લક્ષ્મી માતાની અજાણી વાર્તા. સાચી સંપત્તિ શું છે? એક સમયની વાત છે. એક નાનકડું ગામ હતું. ત્યાં રામુ નામનો ગરીબ માણસ રહેતો. તે ખૂબ મહેનત કરતો, પણ તેની પાસે પૈસા ક્યારેય ટકતા નહીં. રોજ કામ, રોજ ખર્ચ, જીવન એમ જ ચાલતું. પણ એક ખાસ વાત હતી. રામુ ખૂબ સચ્ચો અને દિલનો સાફ હતો. ક્યારે કોઈને હેતરતો નહીં અને પોતાની પાસે ઓછું હોવા છતાં પણ બીજા સાથે વહેંચતો. એક દિવસ દિવાળી પહેલા રાત્રે રામુએ પોતાના ઘરની સાફસફાઈ કરી અને દીવો પ્રગટાવ્યો. તેણે દિલથી પ્રાર્થના કરી, હે લક્ષ્મી માતા, મને ધન નહીં આપો તો ચાલશે, પણ મને શાંતિ અને સંતોષ આપજો. એ રાત્રે અચાનક એક વૃદ્ધ સ્ત્રી તેના ઘેર આવી. કપડાં ફાટેલા, પગમાં ચંપલ નહોતા. તેણે પાણી અને થોડી રોટલી માંગી. રામુએ પોતાનું છેલ્લું ભોજન તેને આપી દીધું. વૃદ્ધાએ પૂછ્યું, તને ડર નથી લાગતો? તું પોતે ભૂખ્યો રહી જશે. રામુ હસ્યો, માતા, હું ભૂખ્યો રહી શકું, પણ કોઈને ભૂખ્યું જોઈ શકતો નથી. આ સાંભળીને વૃદ્ધ સ્ત્રી સ્મિત કરી અને અચાનક તેજસ્વી પ્રકાશમાં બદલાઈ ગઈ. એ તો સ્વયં લક્ષ્મી માતા હતી. લક્ષ્મી માતાએ કહ્યું, રામુ, લોકો મને ધન માટે પૂજે છે, પણ તું મને સંતોષ માટે બોલાવ્યું. તું સાચો ધનિક છે. રામુએ માથું ઝુકાવ્યું, માતા, મને કંઈ નથી જોઈએ, ફક્ત મારા દિલની શાંતિ ક્યારેય ના ખૂટે. લક્ષ્મી માતા પ્રસન્ન થઈ અને આશીર્વાદ આપ્યો, આજથી તારા ઘરમાં ક્યારેય અન્નની કમી નહીં પડે અને તારા દિલમાં હંમેશા આનંદ રહેશે. આ પછી રામુ ધીમે ધીમે સમૃદ્ધ બન્યો, પણ તેણે ક્યારેય પોતાનું સ્વભાવ બદલ્યું નહીં. તે હંમેશા ગરીબોને મદદ કરતો રહ્યો. વાર્તાનો સાર. સાચી લક્ષ્મી એટલે માત્ર પૈસા નહીં, પણ સંતોષ, દયા અને સચ્ચાઈ છે. જે વ્યક્તિના દિલમાં આ ગુણો